જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સાલ્વીના માર્ગદર્શન હેઠળ ખોરાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ખોરાસા પીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર વાઢેર, આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર કમાણી અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી મિતેશ કછોટ ઉપરાંત કેન્દ્રના તમામ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લઈ બ્લડ ડોનેટ કર્યું હતું। આ કેમ્પમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી, સરપંચ શ્રી તેમજ આજુબાજુના ગામોના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પમાં રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ આરોગ્ય કેન્દ્ર તરફથી યાદગાર ભેટો આપવામાં આવી હતી। સમગ્ર કેમ્પનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। તેમાં કુલ 53 બોટલ રક્તની એકત્ર કરવામાં આવી હતી। આ સફળ આયોજન માટે આરોગ્ય કેન્દ્રના સમગ્ર સ્ટાફે સમર્પિત ભાવથી મહેનત કરી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। હું ડોક્ટર દીપક બી વાઢેર, તબીબી અધિકારી વર્ગ 2 ખોરાસા ગીર ખાતે ફરજ બજાવું છું। આજ રોજ તારીખ 18/5/2025 વાર રવિવારના રોજ ખોરાસા ગીર મુકામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આપણે આજની જે યુદ્ધની પરિસ્થિતિ તથા સગર્ભા માતાઓ અકસ્માતના અંદર જેનું લોહી વહી ગઈ હોય તથા અન્ય થેલેસેમિયાગ્રસ્ત બાળકો, આ લોકો માટે લોહીની જરૂરિયાત ઊભી થાય તો તે માટે આપણે જીવન પ્રકાશ વોલેન્ટરી બ્લડ બેંક જૂનાગઢના સહયોગથી અને ગ્રામ આગેવાનો, ગ્રામના બધા અમારા જે 14 ગામ છે એના સરપંચશ્રીના અથવા તાલુકા સદસ્યશ્રી બધાના સંયુક્ત યોગદાન તથા મારો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસાના સ્ટાફના યોગદાનથી આજ રોજ અમે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 54 જેટલી બોટલ એકત્રિત કરેલ છે, જે બદલ તમામ જે આ કેમ્પને સફળ બનાવવા માટે જે આગેવાનો બધા લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું।